સુપ્રભાત મિત્રો, દાદાની કૃપાથી વરસાદનો માહોલ કચ્છમાં એવું લાગે છે કે વરસાદ પડશે. દાદાને પ્રાર્થના કરી હતી, દાદાએ અરજી સાંભળી છે. આ બાજુ એકદમ કાળા વાદળો દેખાઈ રહ્યા છે ઉત્તર દિશા તરફ. જે અમારી પાસે કચ્છમાં હંમેશા ઉત્તર દિશા તરફથી જ વાદળો આવતા હોય છે અને આ બાજુ ઉત્તરી પવન વાઈ રહ્યો છે. આ જો અહીંયા પક્ષીઓ પણ બોલી રહ્યા છે અને માહોલ એકદમ સુંદર મજાનો ક્રિએટ થઈ ગયો છે અને આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે અને આગાહી પણ છે. તો આપણે જુઓ તમે, આ બધું કેટલા જોરદાર વાદળો, વરસાદી વાદળો આવી રહ્યા છે ને મન મૂકીને વરસે એવી ભગવાનને ફરી એકવાર પ્રાર્થના કરીએ. રાવપી દાદાને આ પક્ષીઓ પણ બોલી રહ્યા છે કે આવશે કદાચ વરસાદ. જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. ખાલી હજી તો છાંટા જ પડ્યા છે ને અત્યારે પણ ઝરમર છાંટા ચાલુ છે. તેમાં પણ આ જો જે નીલી ઝાડી છે એનો રંગ કેટલો બદલાઈ ગયો છે. આ બધે કેટલા ખીલી રહ્યા છે. એટલે સંકેત તો સારા મળી રહ્યા છે. ભલે મોડો પણ વરસાદનું આગમન થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે. અને ભગવાનને કહીએ કે હેલી વરસાવે, વરસાદની જબરદસ્ત માહોલ સર્જાઈ રહ્યો છે. એકદમ મારી સામે જે દેખાય છે ત્યાં દરિયા કિનારો આવેલો છે, એમાં મોજા પણ ઉછળી રહ્યા છે અને અહીંયા પણ આકાશમાં ઘનઘોર વાદળા. ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી મન મૂકીને વરસે. બસ તું મન મૂકીને વરસ, અમે તરસ્યા છીએ. તો ભગવાનને આજે વરસે એવી મને શક્યતા લાગી રહી છે. અત્યારે પણ જો ઝરમર છાંટા પડી રહ્યા છે. આ બધે પાણીથી ભીનું થઈ ગયું છે. હજી તો વરસાદના છાંટા પડ્યા છે ને અહીંયા કને આ વરસાદમાં જુઓ કેટલા રંગ આનો બદલાઈ ગયો છે. આ ચીકુનું ઝાડ છે, પછી આ બધે લીમડાના વૃક્ષો, એકદમ રંગ બદલે. સુંદર ખુશનુમા વાતાવરણ, સવારનો સુંદર મજાનો. વાદળા પણ આમ ધીમી ગતિ ચાલી રહ્યા છે. ક્યારેક ઝાપટા આવે છે, ક્યારેક હાલી જાય છે. હવે આ સામેથી એકદમ અહીંયા તમને દેખાડું, કાળા વાદળો આવી રહ્યા છે આ બાજુ. એકદમ જોરદાર 3-4 કલાક વરસાદ જો વરસે તો આપણું કામ થઈ જાય. અત્યારે પણ છાંટા પડી રહ્યા છે. જય વરસાદ. અત્યારે પર ઝાપટો ચાલુ થઈ ગયો છે. હવે આ જોઈ શકો છો તમે વાદળાનો વરસાદ. ધીમી ધારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ધીમી ધારે. હજી તો શરૂઆત છે. 2-3 દિવસની આગાહી છે. તો વરસે તો સારું. ભગવાનને પ્રાર્થના કરી છે. આ જો ધીમું વરસી રહ્યો છે. અત્યારે વાદળા પણ એમ પોતાની ગતિ પ્રમાણે ચાલી રહ્યા છે.